પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં અકસ્માત મૃત્યુની 3 ઘટનાઓ સામે આવી છે, જેમાં ભુજ તાલુકાના ભારાપર ગામે રહેતા કાંતાબેન મહેશ્વરી પોતાના ઘરે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું, જેથી માનકુવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તો મુન્દ્રા તાલુકાના રામાણીયા ગામે રહેતા 46 વર્ષીય પ્રવીણસિંહ ચાવડા તળાવમાં નાહવા ગયા હતા ત્યારે ડૂબી જવાના કારણે મોત થયું હતું, જેને પગલે અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાવ અંગે મુન્દ્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે અંજારમાં ખડિયા તળાવની બાજુમાં આવેલા રોડ પર અકસ્માત થયો હતો, જેમાં આધેડનું મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. મળતી વિગતો મુજબ નરસિંહ ગરગુસાઈ પગપાળા જતા હતા ત્યારે આરોપી એક્ટિવાના ચાલકે પૂરઝડપે એક્ટિવા ચલાવી ફરિયાદીના પિતાને ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત થયું હતું, જેથી અંજાર પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો. ભુજ બી ડિવિઝન પોલીસની હદમાં દારૂ અને ગાંજાનો વેપલો વધ્યો હોવાની ફરિયાદો છે. તે વચ્ચે ભુજિયા રિંગ રોડ પર ગાંજો વેચતા યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો. આ અંગેની વિગતો મુજબ ભુજિયા રિંગ રોડ ગીતા માર્કેટ ગણેશ કાંટા વિસ્તારમાં એક ઇસમ બુલેટ બાઇક વડે ગાંજાનું વેચાણ કરે છે તેવી બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં ભુજિયા તળેટીના ગેટ અંદરથી આરોપી ભૂતેશ્વર કુંભારવાસના અસલમ કાસમ મડકાને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી 365 રૂપિયાનો ગાંજો અને 1 લાખની બુલેટ બાઇક કબજે કરવામાં આવી હતી. પૂછપરછ કરતા હિના પાર્ક 4માં રહેતા તોફસીફ ઉર્ફે જેંગો મામદ લાખાની સંડોવણી ખુલી હતી, જેને ધરપકડ માટે ચક્રો ગતિમાન કરાયા છે. મહત્વનું એ છે કે આત્મારામ રિંગ રોડ વિવિધ ગુનાખોરી માટે કુખ્યાત બની ગયો છે. ભુજિયા ડુંગરની એક તળેટીમાં સ્મૃતિવન બન્યું, પરંતુ બીજી તરફ કોઈ વિકાસ ન થતા અસામાજિક પ્રવૃત્તિઓ વધી છે, ત્યારે આ કાર્યવાહી ઘણી સૂચક માનવામાં આવે છે. આ કામગીરીમાં બી ડિવિઝન પીઆઈ પીએસઆઈ સહિતના જોડાયા હતા. રાપર તાલુકાના ગાગોદર વિસ્તારમાં એલસીબીની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં પિયા વાંઢથી ચિત્રોડ તરફ વિદેશી દારૂ ભરીને એક બોલેરો પિકઅપ આવતું હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરાઈ હતી. તેની સાથે લાકડિયાનો બુટલેગર પ્રવીણ વેલજી કોહલી પાયલોટિંગ કરે છે. એલસીબીની ટીમ રબારી વાંઢ પાસે વોચમાં હતી ત્યારે નંબર પ્લેટ વગરની બાઇક અને તેની પાછળ બોલેરોના ચાલકે પિકઅપ ડાલો રોડ સાઇડમાં નાખી બાવળોની ઝાડીમાં નાસી ગયા હતા. પોલીસે પીછો કરીને લાકડિયાના બુટલેગર પ્રવીણ કોહલીને ઝડપી લીધો હતો અને પિકઅપમાં તપાસ કરતા 1,20,000ની દારૂ બિયરની બોટલો મળી આવી હતી. વાહનો મળીને કુલ 6,70,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. લખપત તાલુકાના દયાપર ગામે આવેલી ન્યૂ જનની હોસ્પિટલમાં આરોગ્ય અને પોલીસ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, ત્યારે અહીં ગાયનેક તબીબ તરીકે હાજર મહિલા પાસે કોઈ ડિગ્રી ન હોવાનું સામે આવ્યું હતું, જેથી દવાઓ કબજે કરી દયાપર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક જાગૃત નાગરિક દ્વારા કલેક્ટરને ફરિયાદ કરાઈ હતી, જે બાબતે તપાસ કરી આ કાર્યવાહી કરવામાં આવી હતી. દયાપરમાં મારુતિ કોમ્પ્લેક્સના ઉપરના માળે આવેલી ન્યૂ જનની હોસ્પિટલમાં દરોડો પડાયો હતો, ત્યારે 39 વર્ષીય મહિલા બિહારના હાલે દયાપર મફતનગરમાં રહેતા અનુરાધાબેન મંટુ પ્રસાદ યાદવની પૂછપરછ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 3 વર્ષથી ન્યૂ જનની હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ગર્ભવતી મહિલાઓની સારવાર અને પ્રસૂતિ કરાવે છે અને તેને લગતી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે. હોસ્પિટલમાં ઇન્ડોર એન્ડ મેડિકલ સ્ટોરની દવાઓ લખી આપે છે. 3 વર્ષ દરમિયાન અનેક ગર્ભવતી મહિલાઓની પ્રસૂતિ કરી છે અને દવાઓ પણ આપી છે. ગાયનેક હોવા બાબતે માન્ય સર્ટિફિકેટ ડિગ્રી માંગતા મળી આવ્યા ન હતા. તપાસ કરતા એક્યુપ્રેશરનું તાલીમ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. માત્ર એક્યુપ્રેશરના તાલીમ સર્ટિફિકેટના આધારે 3 વર્ષથી સગર્ભાઓની સારવાર કરી બેદરકારી દાખવી હોવાથી લોકોના જીવ જોખમમાં મૂકવા સંદર્ભે લખપતના ટીએચઓએ બોગસ તબીબ સામે ફરિયાદ નોંધાવી હતી. દરોડા દરમિયાન હોસ્પિટલમાંથી અલગ અલગ એલોપેથી દવાઓ તથા ગર્ભવતી મહિલાઓની સારવારમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ મળી કુલ 4,69,339નો મુદ્દામાલ કબજે કરાયો હતો. ભુજ તાલુકાના ડગાડા ગામની સીમમાં સરકારી જમીનમાં મોટી ચોરી થતી હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં 40 લાખના વાહનો કબજે કરવામાં આવ્યા હતા. મળતી વિગતો મુજબ એલસીબીની ટીમને ડગાડા ગામે રહેતા સામજી વર્ચન સરકારી જમીનમાં ગેરકાયદેસર માટી ચોરી કરે છે તેવી બાતમી મળી હતી, જેથી દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં એક જેસીબી, 2 હિટાચી અને 2 ટાટા આઈવા ડમ્પર કબજે કરવામાં આવ્યા હતા. આ વાહનો સામજીના હોવાની કબૂલાત અપાઈ હતી. કોઈ આધાર પુરાવા કે લીઝ પરવાનગી ન મળતા વાહનો કબજે કરાયા હતા અને ભુજ ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. કુલ 40 વાહનો કબજે કરી પદ્ધર પોલીસની કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. બીજી તરફ ગઢસીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે બેન્ટોનાઇટ ચોરી પકડાઈ હતી. ભુજ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે વાંડ ગામથી શેરડી જતા રસ્તે જખદાદાના મંદિરના પાછળના ભાગે આવેલી જમીનમાં શેરડીના રતન સંઘા બેન્ટોનાઇટનું ખોદકામ કરે છે,
જેથી દરોડો પાડતા સ્થળ પર 2 એક્સકેવેટર મશીન, 3 ડમ્પર અને 1 જેસીબી મળી આવ્યું હતું. ખાણકામ ચાલુ હતું અને 7 ઇસમો કામ કરતા હતા. પૂછપરછ કરતા રતન સંઘાર પાસે કોઈ લીઝ પરવાનગી મળી આવી ન હતી, જેથી 1,40,00,000ના વાહનો કબજે કરાયા હતા. સ્થળ પર ખાડાની માપણી કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થા બેકાબુ બનતા અસામાજિક તત્વો સામે દોષ બોલાવાઈ છે. દરેક જિલ્લામાં કાર્યવાહી સાથે એસએમસીએ આખા રાજ્ય માટે અસામાજિક તત્વોની યાદી બનાવી હતી, જેમાં વાગડના કુખ્યાત બુટલેગર પૂના ભાણા ભરવાડનું નામ પણ સામેલ હતું. તેણે રાપરમાં ગેરકાયદે રીતે બંગલો બનાવ્યો હોવાથી તે તોડી પાડવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કચ્છ કલેક્ટર અને પૂર્વ કચ્છ એસપીને દરખાસ્ત કરવામાં આવી છે. દબાણ તૂટે ત્યારે પણ આજે પૂર્વ કચ્છ એલસીબીએ આ બુટલેગરને પાસામાં ધકેલી દીધો છે. રાપરના તકિયાવાસમાં રહેતા અને મૂળ ગેડીના પૂના ભાણા ભરવાડ સામે મોટી રકમના દારૂના 50 જેટલા ગુના નોંધાયેલા છે. આરોપી સામે ગાંધીધામ એલસીબી દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે, જેને કલેક્ટરે મંજૂરી આપતા અટકાયત કરી લાજપોર જેલ સુરતમાં ધકેલી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા 21 ઇસમોને પાસામાં ધકેલવામાં આવ્યા છે, જેમાં અમરાઈવાડી, ઓઢવ, ઈસનપુર, શાહીબાગ, આનંદનગર, બોડકદેવ, સોલા, નિકોલ, શાહપુર, નરોડા, નારોલ અને ડીસીબી દ્વારા 21 ઇસમોને પાસા તળે ભુજની ખાસ પાલારા જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. પશ્ચિમ કચ્છમાં કેબલ ચોરો બેફામ બન્યા છે, ત્યારે મોટી સિંઘોડી અને સુથરીમાં પવનચક્કીમાંથી કેબલ ચોરાયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એલસીબીએ નલિયાના 4 ઇસમોને ઝડપી 1 લાખના વાયર કબજે કર્યા છે. અબડાસા તાલુકાના સુથરી ઘડોલી ગામની સીમમાં આવેલી પવનચક્કીમાંથી કોઈ અજાણ્યા ચોર ઇસમો પવનચક્કીના કેબલ વાયર ચોરી ગયા હતા. કુલ 53,550ની કિંમતના કેબલ તસ્કરો કાપી ગયા હતા, જ્યારે મોટી સિંધોડી ગામની સીમમાં પવનચક્કીમાંથી 13,860નો વાયર ચોરાયો હતો, જે બાબતે આરીખાણાના પૃથ્વીરાજ જાડેજાએ કોઠાર અને જખો મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે એલસીબીએ તપાસ કરીને આરોપીઓને ઝડપી લીધા છે. ઉમર અલી મામદ કુંભાર નામના શખ્સે ચોરી કરી આ કેબલ મામદ ઇબ્રાહીમ કુંભારને આપ્યા હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે નલિયાના મફતનગરમાં આવેલ મામદ ઇબ્રાહીમના ભંગારના વાડામાં દરોડો પાડ્યો હતો, જેમાં મફતનગર નલિયાનો મામદ તેમજ ઉમર અલી મામદ કુંભાર, અબ્દુલ કાસમ સાટી અને કુંભાર ફળિયાનો અલી મામદ જુસફ કુંભાર મળી આવ્યા હતા. વાડામાં તપાસ કરતા અલગ અલગ કોથળાઓમાંથી 1 લાખના 200 કિલો કોપર વાયર મળી આવ્યા હતા, જેના આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા. પૂછપરછ કરતા કબૂલાત આપી હતી કે અગાઉ ચોરી કરી અહીં વાડામાં આપ્યા હતા, જેથી પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે. લોન અપાવવાના નામે ઠગાઈ કરવાના ગુનામાં સંડોવાયેલ ભુજના દંપતીને કડીના છત્રાલ ગામેથી ઝડપી લેવામાં આવ્યા હતા. ભુજ બી ડિવિઝન પોલીસમાં 3 અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં ચીટિંગનો 1 ગુનો દાખલ થયો હતો, જે બનાવમાં જૂની બકાલી કોલોનીમાં રહેતા આરોપી અકરમ અનવર હુસેન સુમરા અને નોસીન અકરમ સુમરા ફરાર હતા. તેઓ કડીના છત્રાલ ખાતે અલસફા સોસાયટીમાં રહેતા હોવાની ભુજ એલસીબીને બાતમી મળી હતી, જેના આધારે તેઓને ઝડપી પૂછપરછ કરતા ગુનાની કબૂલાત આપી હતી. બંનેને ભુજ બી ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યા છે. આરોપી અકરમ 4 ગુનામાં અને તેની પત્ની નોસીન 2 ગુનામાં ફરાર હતી. અકરમ સામે અગાઉ પણ બી ડિવિઝન પોલીસમાં 5 ગુના નોંધાયેલા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. ભુજ તાલુકાના ગળા નજીક ખેતરમાં ભયંકર આગનો બનાવ બન્યો હતો, જેમાં ખેતરમાં ઉભા ઘઉંના પાકને ભારે નુકસાની થઈ હતી. મળતી વિગતો મુજબ ગળા ગામ નજીક ઘઉંના ઉભા પાકમાં આગનો બનાવ બન્યો હતો. 4 એકરના ખેતરમાં આગ લાગતા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હતો, સાથે જ ડ્રીપ લાઇનને પણ નુકસાની થઈ હતી. સંભવત શોર્ટ સર્કિટના કારણે નુકસાની થઈ હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી, પરંતુ ફાયર ટીમ આવે તે પહેલા જ ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હતો. આગના બનાવમાં ઘઉંનો પાક બળી જતા ખેડૂત પર આભ તૂટી પડ્યું હતું. ગળા સર્વે નંબરમાં અમારી ખેતીવાડીની જમીન આવેલી છે, જેનામાં જેબીનો વીજ લાઇન લેણેશ્વર ફીડર અમારી વાડી ઉપરથી પસાર થાય છે, જેનામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ છે, જેમનાથી અમારા 4.5 એકરમાં અંદાજે ઘઉં વાવેલા હતા અને ડ્રીપની લાઇન કરેલી હતી, એ તમામ બળી ગયો છે, જેનો અંદાજિત 9.5 લાખ રૂપિયા જેવું નુકસાન થયેલું છે. અત્યારે જેબી વાળાને પણ જાણ કરી છે અને ફાયર બ્રિગેડને પણ જાણ કરી છે, જે હજી સુધી કોઈ સ્થાનિકે પહોંચ્યા નથી. અંદાજે 1 કલાક જેટલો સમય થઈ ગયો છે આગ લાગી છે. અત્યારે સાંજે 5 વાગ્યા અને 15 મિનિટ થઈ છે, 4 વાગ્યાની આસપાસ આગ લાગી છે, પણ હજી સુધી કોઈ આવ્યા નથી. 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ.
વિશ્વ ચકલી દિવસની ભુજ સહિતના તાલુકામાં ઉજવણી કરવામાં આવી હતી. ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે કુંડા અને પક્ષીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા કચ્છના ગામો અને શહેરોમાં પાણીના કુંડા અને ચકલીઘર પહોંચાડવામાં આવ્યા હતા. આ સેવાકીય કાર્યમાં જીવદયા પ્રેમીઓ સ્વેચ્છાએ જોડાયા હતા. ચકલી બચાવો અભિયાન કચ્છના સીમાડા ઓળંગીને ગુજરાત સુધી પહોંચ્યું છે અને ઠેર ઠેર માનવજ્યોત સંસ્થાના કુંડા અને ચકલીઘર લટકતા જોવા મળી રહ્યા છે. માનવજ્યોત સંસ્થા દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને મદદરૂપ બનવા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ સેવા કાર્ય અંગે સંસ્થાના પ્રબોધ મુનવરે સમગ્ર માહિતી આપી હતી. 20મી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ. આખા વિશ્વમાં આ ચકલી દિવસની ઉજવણી થાય છે. મિત્રો, ચાલો આપણે સૌ લુપ્ત થતી ચકલીઓને બચાવીએ. માનવજ્યોત સંસ્થા દ્વારા છેલ્લા 21 વર્ષથી દર વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર અમે 4 મહિના સુધી તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળી રહે, ચકલીઓને રહેવા ઘર મળી રહે, એના માટે ચકલીઘર અને કુંડાનું વિતરણ કરતા આવ્યા છીએ. અત્યારે તમે જોતા હશો કે કચ્છના દરેક ગામડા અને શહેરોમાં માનવજ્યોતના કુંડા લટકેલા તમે જોઈ રહ્યા છો. ખાસ કરીને હું લોકોને વિનંતી કરીશ, જીવદયા પ્રેમીઓને વિનંતી કરીશ કે દરેક પોતાના ઘરની અંદર જ્યાં પણ જગ્યા હોય, આંગણામાં, વૃક્ષ ઉપર, ત્યાં એક કુંડો અને એક ચકલીઘર અવશ્ય લટકાડો. અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી, તરસ્યા પક્ષીઓને જ્યારે પાણી પીવા નથી મળતું ત્યારે તરફડીને મૃત્યુ પામે છે. આવા પક્ષીઓને પણ આપણને બચાવવા પડશે. અને એના માટે આપણા ઘરની છત ઉપર જ્યાં પણ જગ્યા હોય ત્યાં એક પાણીનું વાસણ મૂકો, એક પાણીનું નાનું કુંડું મૂકો, જેના ઉપર તરસ્યા પક્ષીઓ આવીને પાણી પીશે અને કેટલું આપને પુણ્ય પ્રાપ્ત થશે. આ જીવદયાનું કામ કરવા જેવું છે. દરેકે ભાઈ બહેનો આ જીવદયાના કાર્યમાં જોડાય. આજે ચકલીઓ કચ્છ મૂકી ગઈ છે, એના ઘણા બધા કારણો છે. પ્રદૂષણ તમે જુઓ, મોટા મોટા ટાવર જુઓ, જંતુનાશક દવાનો વપરાશ વધ્યો, આવી અનેક સમસ્યાઓના કારણે આજે ચકલી કચ્છ અને ગુજરાત છોડી ગઈ છે. આવી ચકલીઓને બચાવવા માટે માનવજ્યોત સંસ્થા છેલ્લા 21 વર્ષથી સતત અભિયાન ચલાવી રહી છે અને એના એક ભાગરૂપે અમે લોકો દર વર્ષે ચકલીઘર અને કુંડા વિતરણ કરીએ છીએ. અત્યારે ગયા વર્ષે અમે લોકોએ લગભગ 40,000 કુંડા અને 30,000 ચકલીઘર વિતરણ કર્યા હતા. ખાસ કરીને ચકલીઓ માટે રહેવા માટે હવે ઘરમાં ક્યાં જગ્યા નથી. આપણા મકાન છતવાળા થઈ ગયા. પહેલાના જમાનામાં આપણા મકાન લીપણ પોતીવાળા હતા અને ઉપર વરાવંજીવાળા મકાનમાં ચકલી માળું બાંધીને રહેતી હતી. હવે ચકલીઓ માટે આપણે જગ્યા મૂકી નથી. ઘરની અંદર દિવાલ ઘડિયાળ હતા, ઘરની અંદર ફોટા અને છબી રહેતા છે. ક્યાં આજે તો બધું મોબાઈલમાં સમાઈ ગયું. હવે ચકલી માટે ક્યાં રહેવાની જગ્યા નથી. એટલે ચકલીઓ કચ્છ છોડી ગઈ છે. માનવજ્યોત સંસ્થાએ જે અભિયાન છોડ્યું એનાથી ઘણી બધી ચકલીઓ આજે કચ્છમાં દેખાવા લાગી છે. આજે આપણે જોઈ શકીએ છીએ મોટા મોટા જૂથમાં ઘણી ચકલીઓ દેખાય છે. ત્યારે ફરી પાછા આપણે જાગૃત બની આવી ચકલીઓને બચાવીએ. આજે સમગ્ર વિશ્વમાં જ્યારે વિશ્વ ચકલી દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપ સૌ મિત્રોને, જીવદયા પ્રેમીઓને મારી નમ્ર વિનંતી છે, ઘર એક પાણીનો કુંડો મૂકો, એક ચકલીઘર અવશ્ય મૂકો.